નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 7 ત્રિકોણ, તેના ભાગ 2ની વાત કરીએ તેની પહેલાં ભાગ 1ની અંદર આપણે શું શીખ્યા હતા તો એ તરફ યાદ કરી લઈએ કે ત્રિકોણ વિશે માહિતી મેળવી હતી, પૂર્વધારણા 7.1 સમજ્યા હતા, જેને આપણે બાખુબા પૂર્વધારણા તરીકે ઓળખતા હતા, અને 2 ઉદાહરણના દાખલા જોયા હતા, અને ત્યારબાદ એક CPCTનો નિયમ સમજ્યા હતા કે જેમાં આપણે આખું ન લખવું હોય તો CPCTથી પણ આપણે લખી શકીએ. CPCTનો મતલબ શું હતો તો કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયએંગલ્સ. ઓકે, અહીંયાથી હવે થોડા આગળ વધીએ આપણે. અહીંયાથી હવે આપણે ખૂબ જ મહત્ત્વની વસ્તુ સમજવા જઈ રહ્યા છીએ, અને જે છે પ્રમેય 7.1. પ્રમેય 7.1ને ખૂબાખૂ પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબાખૂ, ખૂબાખૂને છૂટું પાડીશું તો ખૂણો, બાજુ, ખૂણો. ઓકે, તો તેના વિશે આપણે ડિટેલમાં ભણીએ તો ખૂબાખૂમાં પહેલાં એની પ્રતિજ્ઞા એટલે કે વિધાન સમજીએ કે જો એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ 2 ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. ફરીથી 2 ત્રિકોણ, અહીંયા આકૃતિમાં છે એ પ્રમાણે 2 ત્રિકોણ એના અનુરૂપ ખૂણાઓ અને તેની વચ્ચેની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે 2 ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. પક્ષ લઈએ તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો C બરાબર ખૂણો F અને BC બરાબર CF છે. આટલી વસ્તુ આપણને પક્ષમાં આપેલી છે. સાધ્ય સાબિત શું કરવું છે? તે બંને ત્રિકોણો આપણે એકરૂપ સાબિત કરવા છે, એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF એ આપણે સાબિત કરવું છે. તો સાબિતી શરૂ કરીએ. સાબિતી માટે અહીંયા આગળ આપણે 3 વિકલ્પો વિશે વિચારવાનું છે. પહેલો વિકલ્પ કે ધારો કે AB અને DE સરખા છે, એટલે કે આ AB અને આ DE આ 2 બાજુઓ કેવી છે? સરખી છે. જો એ 2 બાજુઓ સરખી હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFની અંદર AB બરાબર DE, ખૂણો B અને ખૂણો E સરખા જેવું પક્ષમાં આપેલું છે, BC બરાબર EF એ પણ પક્ષમાં આપેલું છે, તો પછી ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ કહેવાશે બાખુબા પૂર્વધારણાને આધારે. ઓકે, એટલે પહેલો વિકલ્પ આપણે સાબિત કરી લીધો. પહેલા વિકલ્પ માટે શું વિચાર્યું આપણે તો કે AB અને DE સરખા છે. આના પહેલાં તમને એક વસ્તુ સમજાવી દઉં કે કોઈ પણ 2 બાજુઓ વિશે વાત કરીએ અથવા તો કોઈ પણ 2 વસ્તુઓની સરખામણી કરીએ તો એના માટે હંમેશા 3 શક્યતા રહેલી છે. જેમ કે તમારી જ વાત કરું તો તમારી અને તમારા મિત્ર સાથેની સરખામણી કરીએ તેમની ઊંચાઈ વિશેની, તો ધારો કે તમે A વ્યક્તિ છો અને તમારો મિત્ર છે તે B વ્યક્તિ છે. બંનેની ઊંચાઈ વિશે વાત કરીએ તો કે કાં તો બંનેની ઊંચાઈ સરખી હોય, કાં તો Aની ઊંચાઈ વધારે હોય અને Bની ઊંચાઈ ઓછી હોય, કાં તો Aની ઊંચાઈ ઓછી હોય અને Bની ઊંચાઈ વધારે હોય. આ 3 શક્યતામાંથી એક જ શક્યતા હોય. તેવી જ રીતે અહીંયા આગળ આ 2 બાજુઓ જે છે AB અને DE તેના માપ વિશે પણ 3 શક્યતાઓ છે કે કાં તો AB અને DE સરખા હોય, કાં તો AB મોટા હોય અને DE નાના હોય, કાં તો AB નાના અને DE કેવા હોય? મોટા હોય. આ 3માંથી એક શક્યતા હોય. પહેલી શક્યતા AB બરાબર DE વિશે આપણે વિચારી લીધું. હવે આપણે બીજો વિકલ્પ લઈશું કે AB ગ્રેટર ધેન DE. તો હવે તેમાં આગળ વધીએ કે ધારો કે AB ગ્રેટર ધેન DE છે, તો પછી આ AB ઉપર આપણે નવું કોઈ બિંદુ P એવું વિચારી શકીએ કે જેથી આ PB અને DE બંનેની લંબાઈ સરખી થાય. એને થોડું ડિટેલમાં સમજીએ. એટલે આપણે એવું ધાર્યું છે કે ABની લંબાઈ વધારે છે, તો ધારો કે ABની લંબાઈ 8 છે અને DEની લંબાઈ 6 છે. ઓકે, આ 6 વિચારી છે. તો આની લંબાઈ જો 8 હોય તો એમાં અહીંયા આગળ 6 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ P પસંદ કરી શકાય, જેથી PB અને DE બંને હવે કેવા થઈ ગયા? 6-6 સેન્ટીમીટર, એટલે કે સરખા થઈ ગયા એવું વિચારી શકાય. એટલા માટે આપણે અહીંયા આગળ એવું વિચાર્યું છે કે ધારો કે AB ઉપર કોઈ બિંદુ P એવું છે કે જેથી PB અને DE બંને કેવા થાય છે? સરખા થાય છે. તો પછી ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF માટે વિચારીએ તો એમાં PB બરાબર DE જે આપણે મેળવેલું છે,
ખૂણો બી બરાબર ખૂણો ઈ પક્ષમાં આપેલો છે અને બીસી બરાબર ઈએફ એ પણ આપણને પક્ષમાં આપેલા છે. તો પછી આ બાજુ વચ્ચેનો ખૂણો અને બાજુ એટલે કે બાખુબાને આધારે ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફ એ કેવા છે? એકરૂપ છે. શેના આધારે? પૂર્વધારણા 7.1 આધારે. ઓકે, તો પછી હમણાં જે આપણે સીપીસીટી નિયમ સમજ્યા તે પ્રમાણે ખૂણો પીસીબી અને ખૂણો ડીઈએફ પણ કેવા થાય? સરખા થાય. એટલે કે પીસીબી અને ડીઈએફ કેવા થાય? સરખા થાય. પરંતુ પક્ષમાં આપણને કીધું હતું કે ડીએફઈ અને એસીબી સરખા છે. એસીબી અને ડીએફઈ સરખા છે. ઓકે, તો પછી એસીબી અને પીસીબી પણ કેવા કહેવાશે? સરખા. ફરીથી સમજીએ અહીંયા શું કહેવા માંગે છે. આપણે અહીંયા આગળ જે સાબિત કર્યું એ પ્રમાણે ખૂણો પીસીબી બરાબર ખૂણો ડીએફઈ થશે. હવે આ બે ખૂણા સરખા હોય પરંતુ ખૂણો ડીએફઈ તો પક્ષમાં આપણને કીધું હતું કે એસીબીને સરખો છે. એટલે કે ખૂણો એસીબી અને ખૂણો ડીએફઈ સરખા છે એવું આપણને પક્ષમાં કીધેલું છે. તો આ બંને વખત ડીએફઈ આવ્યા તો આ બંને પણ કેવા થઈ જશે? સરખા. એટલે કે ખૂણો એસીબી અને ખૂણો પીસીબી કેવા થઈ જશે? સરખા થઈ જશે. આ વસ્તુ ક્યારે શક્ય છે? તો કે આ વસ્તુ ત્યારે જ શક્ય છે કે જ્યારે પી એ ઉપર આવેલું હોય અથવા તો બી એ બરાબર ઈડી હોય. બી એ અને ઈડી સરખા હોય ને તો જ આ વસ્તુ શક્ય છે. અને એવું લઈશું તો એ કહી શકાય કે માટે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ એ એકરૂપ છે. શેના આધારે? બાખુબા પૂર્વધારણાને આધારે. તો આ થયો બીજો વિકલ્પ. ત્યારબાદ ત્રીજો વિકલ્પ. ત્રીજા વિકલ્પની અંદર આપણે વિચારવાનું છે કે એ બી લેસ ધેન ડીઈ હોય. હવે એ બી લેસ ધેન ડીઈનો મતલબ કહેવા એવું માંગે છે કે આમાં એ બીની લંબાઈ ઓછી છે અને ડીઈની લંબાઈ વધારે છે. તો હમણાં જે આપણે બીજો વિકલ્પ વિચાર્યો તેવી રીતે અહીંયા આગળ આપણે ડીઈ જે છે ને ડીઈ ઉપર કોઈ નવું બિંદુ, ધારો કે અહીંયા આગળ આપણે ક્યુ વિચારીશું કે જેથી નવું બિંદુ ક્યુ વિચારીશું જેથી એ બી અને ક્યુઈની લંબાઈ સરખી થાય. પછી એબીસી અને ક્યુઈએફની અંદર વાત કરીશું તો ક્યુઈ અને એબી એકરૂપ થાય. ખૂણો બી અને ખૂણો ઈ એકરૂપ થાય. બીસી અને ઈએફ એકરૂપ આપેલા છે પક્ષમાં. તો પછી બાખુબાને આધારે ક્યુઈએફ અને એબીસી એકરૂપ કહી દેવાના. અને આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે ક્યુ અને ડી બંને સરખા હોય. પછી ડીઈ બરાબર એબી લઈને એને પણ આપણે એકરૂપ સાબિત કરી શકાય. તો એની આખી સાબિતી નથી આપવાની, પરંતુ માત્ર આ રીતે લખાણ લખવાનું છે કે એ બી લેસ ધેન ડીઈ લઈએ તો આપણે ડીઈ પર એમ બિંદુ, મેં હમણાં ક્યુ લીધું હતું ને, એમણે એમ કહ્યું છે કે એમ બિંદુ એવું લઈ શકીએ કે જેથી એમ ઈ બરાબર એ બી થાય. અને વિકલ્પ 2માં દર્શાવેલ દલીલોનું પુનરાવર્તન કરતાં આપણે સાબિત કરી શકીએ કે એ બી બરાબર ડીઈ. તેથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ પણ એકરૂપ થાય. આ ત્રીજી શક્યતા થઈ કહેવાય. ઓકે, તો આ જ પ્રમેયને આપણે એક વખત ફરીથી સમજી લઈએ કારણ કે ખૂબ જ મહત્વનો પ્રમેય છે. સૌથી પહેલાં ખૂબાખૂબ એનું વિધાન જોઈએ કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં ખૂણો બી બરાબર ખૂણો ડી, સી બરાબર એફ અને બીસી બરાબર સીએફ આપેલું છે. હવે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીએફ આપણે સાબિત કરવું છે. પહેલો વિકલ્પ આપણે ધાર્યો કે એબી અને ડીઈ સરખા છે. જો એબી અને ડીઈ સરખા હોય એટલે કે આ બાજુ અને આ બાજુ સરખી હોય તો પછી એબી બરાબર ડીઈ, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને બીસી બરાબર ઈએફ એટલે કે આ આપણી ધારણા કરેલું હતું એબી બરાબર ડીઈ, બંને વસ્તુ પક્ષમાં આપેલી છે. તો આ બંને ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા બાખુબા પૂર્વધારણાને આધારે. ઓકે, હવે બીજો વિકલ્પ કે ધારો કે એબી ગ્રેટર દેન ડીઈ છે. હવે એબી ગ્રેટર દેન ડીઈ છે, આથી આપણે એબી પર પી બિંદુ એવું લઈએ છીએ કે જેથી પીબી અને ડીઈ સરખા થાય. હવે ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફનો વિચાર કરીશું તો પીબીસી અને ડીઈએફમાં પીબી બરાબર ડીઈ, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને બીસી બરાબર ઈએફ માટે ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફ આ બંને ત્રિકોણો એકરૂપ સાબિત થયા. શેના આધારે? પૂર્વધારણા 7.1 આધારે.
તો પછી ખૂણો પીસીબી અને ખૂણો ડીએફઈ બંને કેવા થશે? એકરૂપ થશે. પરંતુ આપણને કીધું છે કે એસીબી અને ડીએફઈ, અહીંયા આગળનું નામ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ડીએફઈ આવશે, એ ત્યાં આગળ ભૂલ છે, ત્યાં ખૂણો ડીએફઈ લખવાનું છે. ઓકે, આપણને એસીબી બરાબર ખૂણો ડીએફઈ આપેલ છે, માટે એસીબી અને પીસીબી કેવા થઈ ગયા? સરખા. આવું ક્યારે થઈ શકે? કે આવું ત્યારે જ શક્ય છે કે જ્યારે પી અને એ બંને કેવા હોય? સરખા હોય. તેથી એ બી અને ડીઈ કેવા થઈ જશે? સરખા. અને પછી બાખુબાને આધારે આ સંગતતા એકરૂપતા થઈ જશે. ત્રીજો વિકલ્પ જે આપણે સાબિત નથી કરવાનું પણ માત્ર લખી નાખવાનું કે જો એ બી લેસ દેન ડીઈ હોય, એટલે કે હવે ડીઈની લંબાઈ વધારે હોય તો ડીઈ પર આપણે બિંદુ એમ એવું પસંદ કરી શકીએ કે જેથી એમઈ બરાબર એ બી થાય. અને વિકલ્પ 2માં જે દલીલો કરી હતી ને એનું પુનરાવર્તન કરતાં આપણે સાબિત કરી શકીએ કે એ બી બરાબર ડીઈ. તેથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ પણ એકરૂપ થઈ જશે. ઓકે, હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 આપણને એવું કહે છે કે રેખાખંડ એબી એ બીજા રેખાખંડ સીડીને સમાંતર છે. ઓ એ એડીનું મધ્યબિંદુ છે એવું આપણને આકૃતિમાં આપેલું છે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી, ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી આ બંને ત્રિકોણ એકરૂપ છે અને ઓ જે છે તે બીસીનું પણ મધ્યબિંદુ છે. તો સૌથી પહેલાં ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી માટે વાત કરીએ તો ખૂણો એબીઓ બરાબર ખૂણો ડીસીઓ, એબીઓ અને ડીસીઓ આ બંને ખૂણો યુગ્મકોણને કારણે એકરૂપ છે, કારણ કે બે સમાંતર કીધેલા છે. ખૂણો એઓબી બરાબર ખૂણો ડીઓસી, એઓબી અને ડીઓસી અભિકોણને કારણે એકરૂપ છે. અને ઓએ બરાબર ઓડી આપણને પક્ષમાં આપેલું છે, માટે ત્રિકોણ એઓબી એકરૂપ ત્રિકોણ ડીઓસી થઈ જશે ખોખુબા શરતને આધારે. એટલે પહેલી વસ્તુ તો આપણે સાબિત કરી લીધી. કઈ વસ્તુ સાબિત કરી લીધી? કે બે ત્રિકોણો એકરૂપ તો સાબિત કરી કાઢ્યા. પરંતુ આપણે હજી સાબિત કરવું છે કે ઓ જે છે તે બીસીનું પણ મધ્યબિંદુ છે. હવે આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા છે, તો એ બે ત્રિકોણ એકરૂપ હોય તો તેના બાકીના અંગો પણ કેવા થાય? તો તરત તમે કહેશો કે એકરૂપ થાય, સરખા થાય. એટલે કે આ ઓબી અને ઓસી પણ કેવા થશે? એકરૂપ. કેમ? તો કે સીપીસીટીને કારણે. આજે જ મેં સ્ટાર્ટિંગમાં જે નિયમ ફરીથી સમજાવ્યો તમને, સીપીસીટી એટલે કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયએંગલ્સ, એટલે કે એકરૂપ ત્રિકોણના સમાન અંગો, એટલે ઓબી બરાબર ઓસી. તેથી કહી શકાય કે માટે ઓ એ બીસીનું પણ મધ્યબિંદુ છે, જે આપણે સાબિત કરવું હતું. બીજા એક ગુણધર્મ જોવા જઈએ, આગળ બીજા ગુણધર્મો જોવા જઈએ એના પહેલાં એક વ્યાખ્યા ભણી લઈએ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ઓકે, હવે આગળ વધીએ. આગળ આવે છે પ્રમેય નંબર 7.2. સમદ્વિબાજુ, તો સમદ્વિબાજુ ત્રિકોણ હોય એની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણની જે બે બાજુઓ સમાન હોય તેની સામેના ખૂણાઓ સમાન હોય છે. તો અહીંયા આપણી પાસે સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી છે, જેમાં એબી અને એસીની લંબાઈ સરખી છે. એબી બરાબર એસી છે, તો એબીની સામેનો ખૂણો થાય સી અને એસીની સામેનો ખૂણો થાય બી, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી આપણે સાબિત કરવું છે. તો એની સાબિતી શરૂ કરીએ. તો આપણી પાસે ત્રિકોણ એબીસી છે, જેમાં ખૂણા એનો દ્વિભાજક આપણે એડી દોર્યો છે. જો ખૂણા એનો દ્વિભાજક દોરો, ધારો કે બીસી ને ડી બિંદુમાં છેદે છે, જેથી અહીંયા ડી બિંદુ મળી ગયું. તો પછી ત્રિકોણ બી એ ડી અને ત્રિકોણ સી એ ડી આ બે ત્રિકોણમાં વાત કરીએ. આ ત્રિકોણ અને આ ત્રિકોણ જે બે બને છે ને એ બે ત્રિકોણમાં વાત કરીશું. તો પહેલું AB બરાબર AC તે આપણને પક્ષમાં આપેલું છે. BAD બરાબર CAD દ્વિભાજક દોર્યો છે, તો આ બંને ખૂણાના માપ સરખા થાય અને બંનેમાં સમાન રેખાખંડ આવે છે AD, એ સામાન્ય બાજુ છે, માટે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD એકરૂપ કહેવાશે બાખુબા શરત પ્રમાણે. શેના આધારે? બાખુબાને આધારે. બાજુ ખૂણો બાજુ. તો હવે આ બે ત્રિકોણો એકરૂપ હોય તો એના બાકીના અંગો કેવા થાય? સરખા. એટલે કે ખૂણો ABD અને ખૂણો ACD પણ કેવા કહેવાશે? સરખા. એટલે કે ખૂણો ABD બરાબર ખૂણો ACD શેના આધારે? CPCTને આધારે. અને પ્રકરણની શરૂઆતના પહેલા ભાગમાં જ આપણે શીખી ગયા હતા
કે ABD આખું નામ લખ્યું હોય તેમાંથી વચ્ચેના શિરોબિંદુને ખૂણા તરીકે દર્શાવી શકાય, એટલે ખૂણો B અને અહીંયાથી આવશે ખૂણો C, માટે ખૂણા B બરાબર ખૂણો C છે તેમ કહી શકાય. તો આ રીતે આપણે પ્રમેય 7.2 પણ પૂર્ણ કર્યું. પ્રમેય 7.3 એ પ્રમેય 7.2 નો પ્રતિપ્રમેય છે. પ્રતિપ્રમેયનો મતલબ કે 7.2માં જે પક્ષ હતું તે અહીંયા સાધ્ય થઈ જશે અને તેમાં જે સાધ્ય હતું તે અહીંયા પક્ષ થઈ જશે. અહીંયા કીધું છે કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે. 7.2માં એવું કહ્યું હતું કે બે બાજુઓ સરખી હોય તો તેની સામેના ખૂણા સમાન થાય. આમાં એનાથી ઊંધું છે કે ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુઓ સમાન થશે. ઓકે, તેને આપણે વિના સાબિતીએ સ્વીકારી લેવાનો છે. ત્યારબાદ આપણે જોઈશું ઉદાહરણ નંબર 4. ઓકે, હવે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 4ની અંદર ત્રિકોણ ABCમાં ખૂણા એનો દ્વિભાજક AD એ BCને લંબ છે તો સાબિત કરો કે AB બરાબર AC અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે તે આપણે સાબિત કરવું છે. ઓકે, તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં લંબ દ્વિભાજક આપેલો છે તો કે ABD અને ACD આ બે ત્રિકોણમાં ખૂણો BAD બરાબર ખૂણો CAD દ્વિભાજક છે એટલે ખૂણા સરખા થાય. AD બરાબર AD સમાન બાજુ છે અને ADB બરાબર ADC બંને કાટખૂણા છે તે આપણને પક્ષમાં કહ્યું છે. તો આ બંને ત્રિકોણો એકરૂપ છે. શેના આધારે? ખૂબાખૂને આધારે, ખૂણો બાજુ ખૂણો. અને બે ત્રિકોણો એકરૂપ સાબિત થાય તો CPCTને આધારે બાકીના અંગો પણ એકરૂપ થાય, માટે AB બરાબર AC. હવે બે બાજુઓ સરખી થઈ તો તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહી શકાય? સમદ્વિબાજુ ત્રિકોણ. માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ છે તે પણ સાબિત થઈ ગયું. ઓકે, ચલો ઉદાહરણ 5 તરફ આગળ વધીએ. ઉદાહરણ 5ની અંદર આપણને કહ્યું છે કે ત્રિકોણ ABCની સમાન બાજુઓ AB અને ACના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે. સાબિત કરો કે BF બરાબર CE. આ BF અને આ CEની લંબાઈ સરખી છે તેવું આપણે સાબિત કરવું છે. ઓકે, શરૂઆત કરીએ. તો ત્રિકોણ ABF અને ત્રિકોણ ACEમાં ABF, ત્રિકોણ ABF અને ત્રિકોણ ACF આ બે ત્રિકોણની અંદર વાત કરીશું તો પહેલા AB બરાબર AC આપણને પક્ષમાં આપેલું છે. ખૂણો A બરાબર ખૂણો A એ બંનેમાં સામાન્ય ખૂણો છે અને AF બરાબર AE સામાન્ય બાજુનો અર્ધ ભાગ, કારણ કે મધ્યબિંદુ છે તો બે બાજુઓ સરખી હોય તો એનો અડધો ભાગ પણ કેવો થાય? સરખો થાય, એટલે AF બરાબર AE. માટે ત્રિકોણ ABF અને ત્રિકોણ ACE એકરૂપ થઈ ગયા બાખુબા શરતને આધારે. અને બાખુબાને આધારે બે ત્રિકોણ સરખા થાય તો એના બાકીના અંગો પણ કેવા થાય? સરખા. તો ABFમાંથી BF બાજુ અને ACEમાંથી CE બાજુ કેવી થઈ જશે? સરખી. એટલે કે BF બરાબર CE. શેના આધારે? તો કે CPCTને આધારે, કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયએંગલ્સ. ઓકે, તો અહીંયા આગળ આપણે ઉદાહરણ 5 સુધીનું કાર્ય પૂરું કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ 5મા ઉદાહરણ સુધીની PDF હું તમને મોકલી આપીશ. એની સાથે તમારે તમારી નોટબુકની અંદર કોપી કરવાનું છે અને તેને તૈયાર પણ કરવાનું છે. ઓકે, તો હવે મળીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.